દક્ષિણામૂર્તિની ટેકરી ગીજુભાઈ પસંદ કરી કે મારે ગામની વચ્ચે જવું નથી. એ વખતે તો બહુ આઘું ગામ કરતા, શહેર કરતા ખૂબ દૂર. પણ ગીજુભાઈએ કીધું કે મારે શાંત વાતાવરણ જોઈએ, બાળકોને ઘોંઘાટ મારે નહીં જોઈએ, મને એકદમ મારે તો બાળકોમાં અને સમાજમાં શાંતિ એટલે શું. અને એ વિચાર કરીને એને આ ટેકરી પસંદ કરી અને ટેકરી ઉપર બાલ મંદિર મારે હોવું જોઈએ એમ ગીજુભાઈએ ખાસ કહ્યું હતું. એ તમને તો યાદ જ હશે. એટલે નાનાભાઈએ જે જમીન પસંદ કરી એ જમીનમાં જે આ ટેકરી આવેલી એ સ્થળ એમણે બાલ મંદિર માટે મુકરર કર્યું. ટેકરીને શિખરે મંદિર અમારું કર્યું ગીજુભાઈએ. નદી કિનારે તમે નદી કિનારે તમે એક વખત ગીજુભાઈ નો મિત્ર વર્ગમાં એને ઊંઘ આવી ગઈ. પાકડા ઉપર સૂઈ ગયો, માથું મૂકીને સૂઈ ગયો. તો શિક્ષક છે એ ચોક લઈ અને પેલા બાળકને માથામાં મારે. અને શિક્ષક એવા નિશાનબાજ કે બરાબર એના મોઢા ઉપર વાગે ચોક. ગણિતના શિક્ષક આવી મારપીટ બહુ કરતા પરિણામ એ આવ્યું કે ગીજુભાઈને ગણિતના વિષય ઉપર ઇતરાજી થઈ ગઈ. ગણિત એમનું બહુ જ કાચું રહી ગયું. નાચો મારા મોરલા, નાચો મારા મોરલા, છમ છમા છમ છમ, છમ છમા છમ છમ, સોનેરી કલગી, સોનેરી કલગી, મીઠું મીઠું મલકી, મીઠું મીઠું મલકી, સોનેરી કલગી, સોનેરી કલગી, મીઠું મીઠું મલકી. સુરેન્દ્રનગરમાં વકીલાત સરસ ચાલતી હતી, પણ વકીલાતના ધંધામાં થોડો સાચું ખોટું કરવું પડે છે. જે કરતી વખતે ગીજુભાઈને અંતરાત્મા ડંખતો હતો. પરિણામે એમના હૃદયમાં સહેજ સહેજ દુઃખ રહ્યા કરતું હતું, પણ ધંધા તરીકે કરતા હતા. હવે બન્યું એવું કે એમને ત્યાં બાળકનો જન્મ થયો, દીકરાનો, એટલે કે નરેન્દ્રભાઈ બધેકા. એમનો જન્મ થયો, પહેલું બાળક છે, મા બાપને એના તરફ ખૂબ વહાલ છે. અને ગીજુભાઈ તો બહુ કોમળ હૃદયના છે, એટલે એમને થયા જ કરે છે કે આ મારું બાળક, એને વધારેમાં વધારે સરળતા રહે. ખાતા ખાતા ગીજુભાઈના હાથમાં કોળિયો રહી જાય અને વિચારમાં ચડી જાય કે આ મારા બાળકને, આ મારા દીકરાને આવી મુસીબતોમાંથી ઉગારવા માટે મારે શું કરવું. તે રાય સાંકળીના જાગીરદાર એમણે ગીજુભાઈના મિત્ર એટલે કહ્યું કે ગીજુભાઈ, તમારી ચિંતા દૂર થાય એવો રસ્તો બતાવો. અમારા મિત્ર મોતીભાઈ અમીન બરાબર, એ પુસ્તકોના ખૂબ જાણકાર છે. તો ગીજુભાઈ મળ્યા એટલે મોતીભાઈએ એમને મોન્ટીસોરીના પુસ્તકો આપ્યા. ગીજુભાઈએ મોતીભાઈ પાસેથી પુસ્તકો આણ્યા, બધા વાંચ્યા અને એમને રસ્તો સૂજ્યો. ગીજુભાઈએ એની કબૂલાત પણ કરી છે કે મને જાણે કે બાળકો સાથે વર્તવાનો રાજમાર્ગ પ્રાપ્ત થઈ ગયો. એમને એમાં સૂઝ પડી. શું સૂઝ પડી? તો કે બાળકને પહેલા તો મારીએ નહીં, મારવાનું બંધ. એને ઓલા બચુભાઈ નું કોક મારશે એ બીક રહ્યા કરતી, કારણ કે પોતે માર ખાધેલા છે. એને યાદ આવ્યા કરતું, અને એના મિત્રોને માર ખાતા જોયા છે.
પછી બીજી વાત એ કે વઢવાની પણ જરૂર નથી, કારણ કે બાળક છે એ તો લજામણીના છોડ જેવું છે. એને વઢીએ, એની સાથે તિરસ્કાર ભરી ભાષામાં વાત કરીએ તો એ મુરઝાય છે. એનો વિકાસ સ્વાભાવિક રીતે થાય એ માટે એની સાથે માનભર્યો વર્તાવ કરવો જોઈએ. એ મેડમ મોન્ટેસોરી ના સિદ્ધાંતોમાં છે. चली चलकी रानी है, जीवन उसका पानी है, हाथ लगाए दर जाती, बाहर निकाले मर जाती. સૌથી પહેલા સાધનો ઇટાલી થી મગાવેલા, આખા સેટ ના સેટ. પદ્ધતિના. એમાં ઇન્દ્રિય શિક્ષણ, ભાષા, ગણિત, આ બધા સાધનો ખૂબ પૈસા ખર્ચીને નાના ભાઈએ હા પાડી, કરો પ્રયોગ. હા, નાના ભાઈએ બહુ છૂટ આપી. અને ભાઈ તો ત્યાં સુધી કહેતા કે ગીજુભાઈ જેટલા પૈસા જોઈએ એની હું ભીખ માગી અને ગીજુભાઈ રાત તમે દિવસ કામ જાગે કરો. અને વિચાર કરે કે કાલે મારે શું નવું કરવું. પણ ગાંધીજીને ખબર પડી અને અહીંયા પણ ખ્યાલ આવ્યો કે ભાઈ આ સાધનો તો બહુ મોંઘા છે. હા, મોન્ટેસોરીના સાધનોના માપ લઈને સુતારની સામે રાત દિવસ બેસીને બધા ઇટાલીથી મગાવેલા સાધનો એમણે કરાવ્યા. અહીંયા તૈયાર કરાવ્યા. અને એની વિશેષતા એ હતી કે માપમાં ક્યાંય ભૂલ ના થવી ભૂલ જોઈએ. ના થાય. કારણ જે કે ચોકસાઈ મેડમ મોન્ટેસોરીએ એક વૈજ્ઞાનિક તરીકે રાખેલી, હા. એ જ ચોકસાઈથી અહીંયા સાધનો બનાવ્યા. ગીજુભાઈએ પોતાની સૂઝથી એમાં થોડાક ફેરફારો પણ કર્યા. ભારતીયકરણ ઉદાહરણ કર્યું. આપું કે મેડમ મોન્ટેસોરી એમ માનતા હતા કે બાળકોને જો વાર્તાઓ કહીશું તો બાળકો વધારે પડતા કલ્પનાશીલ થઈ જશે અને જીવનની વાસ્તવિકતાઓથી દૂર ભાગશે. એટલે એમણે વાર્તાઓને એવું વાર્તાને મેથડમાં રાખ્યું નથી. સંગીત પણ નહીં. હા વાર્તા નહીં, સંગીત નહીં, નાટક નહીં, હા આવું બધું કાંઈ નહીં. પણ હા, ગીજુભાઈ છે એ તો માને છે કે ભારતીય લોક સંસ્કૃતિ હા. એટલે કે અહીંનું લોક વાર્તા, બાળ વાર્તાઓ, લોક સંગીત, બાળ સંગીત, હા, એ બધું તો બાળકના વિકાસમાં માના દૂધ જેટલું ઉપયોગી થશે. સાવ સાચી વાત.
લાગી છે બહુ તરસ તરસ ખારા પાણી સાગરના મીઠા પાણી ડાગરના પૂરા પડતા ટપક ટપક ચીરી લેશું બટક બટક. યુરોપના કેળવણીકારો ના પુસ્તકોનું વાંચન કરતા કરતા ગીજુભાઈ નીલના પરિચયમાં આવ્યા. નીલ એટલે ઇંગ્લેન્ડના એક મહાન કેળવણીકાર. એ નીલ છે એ બાળકોને ખૂબ સ્વતંત્રતા આપે છે. ક્યારે ભણવું, શું ભણવું, કેવી કેમ રીતે ભણવું. ભણવું, એની એને છૂટ. તમને નવાઈ લાગશે કે એના છાત્રાલયમાં પહેલો નિયમ એવો હતો કે વર્ગમાં ભણવા જવું કે નહીં એ વિદ્યાર્થીની પોતે વિચાર કરો. ઉપર આધાર રાખે. બહુ સ્વતંત્રતા. હા, આવા નીલ એ પોતાના છાત્રાલયમાં શાળામાં બાળકોને વાર્તાઓ કહે છે. પણ એ વાર્તા નવી ઢબની છે. હું તમને એની વાત કરું કે હિન્દીમાં એક ગીત આવે છે, माँ सुनाओ मुझे वो कहानी जिसमें न राजा हो ना हो रानी. वो कहानी जिसमें मैं हूँ और आप हो, मेरी तुम्हारी कहानी हो. હા, ગીજુભાઈ નવો ઝબકારો થયો હશે. હા, એટલે ગીજુભાઈ વાર્તાઓ કહેતા અને ગીજુભાઈ ને અનુભવ પણ થયેલો કે રાજા ને રાણીની વાર્તાઓમાં બાળકોને જેટલો રસ પડે એના કરતા કઈક વધારે રસ પડે એવું શું? એક તમારી જેવો નાનો નાનો આવડો નાનો નાનો બાબો આખો દિવસ એની મમ્મીને હેરાન કરે, લેસન ન કરે, મમ્મીને કામમાં મદદ ન કરે, નિશાળે ન જાય, મમ્મીને ખૂબ ખીજાય. એ બકા તારે લેસન કરવું છે કે નહીં? નહીં, મારે નથી ભણો. એ બકા ચાલ તો મને આ બટેટા બોલી દે તો. ના દાદી જાઓ, મારે નથી કરવું. અને ભાઈ બકો તો કાંઈ ન કરે અને મમ્મી તો એને મારવા જાય ને તો બકો તો આમ દોડે, મમ્મી એની પાછળ જાય, તે બકો પાછો આમ દોડે, તે મમ્મી એની પાછળ જાય, તો બકો પાછો આમ દોડે. મમ્મીના હાથમાં આવે નહીં. ખીજાણીને મમ્મીએ લાકડી લીધી. બોલ્યો આજે તો તમે લાકડી અને લાકડીએ મારો. ચાલ નીકળી જા મારા ઘરની બહાર. બકો તો ખૂબ રીસાઈ ગયો. પપ્પાની મમ્મીએ તેનો કાન પકડ્યો. જા નીકળી જા ઘરની બહાર, મારા ઘરમાં નથી રહેવાનો. બકાને બહુ ગુસ્સો આવી ગયો કે મારી મમ્મી મને વાલો વાલો કરવાને બદલે મારા પર ગુસ્સો કરે છે. નીકળી જા ઘરની બહાર એવું કહે છે. મારે નથી રહેવું ઘરમાં, હું નીકળી જાઉં છું. તો ભાઈ આમ મોઢું બગાડી ઘરની બહાર નીકળી ગયો. એક છે ને હાથીભાઈને કીડીબેન હતા. એ બે પાક્કા ભાઈ પણ હાથીભાઈ છે ને એને કુવાડો કરવા લઈ ગયા. તો છે ને એ હાથીભાઈ કુવાડો કરવા લઈ ગયા તો કીડીબેન કુવાડો કરતા કરતા હાથીભાઈને તરત ચડી કાઢ નાખી. ખાતી નથી, પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી. બોલમાં બોલ, કેમ બોલાવું, કેમ બોલાવું. બારડોલી સત્યાગ્રહ શરૂ થયો એ વખતે ગીજુભાઈ તો ગાંધીજીના પરમ મિત્ર પણ છે ને પરમ શિષ્ય પણ છે. બહુ આદર, અત્યંત આદર હતો. એમણે વિચાર કર્યો કે ગાંધીજીના આ કાર્યક્રમમાં મારે ભાગ લેવો છે. ગીજુભાઈએ નક્કી કર્યું હા, કે હું શું કામ કરું બાલ શિક્ષક તરીકે. તો ગીજુભાઈ ખેડૂતોના બાળકોને ભેગા કરે, નવરાવે, ધોવરાવે, વાર્તા પછી, કરે. હા, એને રોજ વાર્તાઓ એને કે ગીતો ગાય. ગીતો ગાય. આવું બધું બાળકોને સંભાળવાનું કરે. હા, અને રાત્રે પછી એને બે સેના કરી. હા, જેમ અહીંયા સેના જે મોટા લોકોની આખો આઝાદીની લડતમાં મદદરૂપ થાય એ માટે સાવ નાના બાળકોની
માંજર સેના એટલે બિલાડી જેવા હા. નાના નાના ઈ બાળકો. છોકરીઓની સેના. હા તો એ સૂત્રો પોકારે, સરઘસ અને કાઢે. છોકરાઓને વાનર સેના. હા. તે ગીજુભાઈ આગળ ચાલ્યો હા. ઓલો ધ્વજ લઈને, વાનર સેના હોક હોક, માંજર સેના હા. મ્યાઉ મ્યાઉ. ગાંધીજી વિશે ઉભા ઉભા બોલું છે બેઠા બેઠા? ઊભા ઊભા માઇકમાં બોલ. માઇકમાં? માઇક તો નથી, તું અહીંયા ઉભો રહી જા. પૂછો રીડો તથા મિત્રો, મને ગાંધીજી બહુ ગમે છે. ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. ગાંધીજી ખાદી પહેરતા હતા. ગાંધીજીનું આખું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. ગાંધીજી ને લોકો બધા બાપુ કહેતા હતા. ગાંધીજી બરાબર. પત્નીનું નામ કસ્તુરબા હતું. ગાંધીજી એમને બા કહેતા હતા. ગાંધીજીને દેશમાં અંગ્રેજોને કાઢી મૂકો ને દેશને આઝાદી અપાઈ. જય હિન્દ! જય હિન્દ! આ બાળપોથી દક્ષિણામૂર્તિમાં ગીજુભાઈ ત્યાં આવી. ગીજુભાઈએ વાંચી, રાત્રે વિચાર કર્યો, 2 દિવસ વિચાર કર્યા પછી કે છે કે આ બાળકોને આનંદ આવે એવું પોતે તો કેટલું બધું લખતા હતા. પશુ પક્ષી પ્રાણીઓ આ તે બધા નાટકોની વાત. બીજી વાત તો કે આમાં તો વહેલા ઉઠો, સવારે ઉઠીને દાંતણ કરો, દાંતણનો કૂચો ચાવો, ચા પીવો નહીં, દૂધ પીવો, આ બધી વાત આવતી હતી. ગીજુભાઈ કે હુકમ છે અંદર. હુકમ છે. ગીજુભાઈ કે હું મારું ચાલે તો આ બાળપોથી હું એક પણ દિવસ ચલાવું નહીં. અને ત્યાં ગાંધીજીને બાપુની પાસે ખબર પડી. બાપુએ કીધું કે ગીજુભાઈએ કીધું છે બરાબર છે, મારી બાળપોથી તમે મૂકશો નહીં. અને ગાંધીજીએ આ બાળપોથી એમની એક બાજુ મૂકી દીધી. અને ગીજુભાઈનું બાળ સાહિત્ય ભલે બધા વાંચે એમ બાપુએ એ વખતે પણ સલાહ આપેલી. હા, અને સૌથી પહેલું આવું સરસ સાહિત્ય ગીજુભાઈએ બાળકો માટે તૈયાર કર્યું વર્ષોની મહેનતથી. એટલે તો કાકા સાહેબે કીધું કે ગીજુભાઈ તો બાળકોના બ્રહ્મ. એને પણ એક ગીજુભાઈ માંદા હતા ને, અને- તો એક ભાઈએ એમ હા. કીધું, નાના ભાઈએ કે ગીજુભાઈ હવે આરામ કરો, રાત દિવસ લખ લખ કરો છો, રાતના 3 વાગે ઉઠીને. તો શું એને કીધું તું ખબર છે? હા તમને યાદ છે કે મારે 100 વર્ષ જીવવું નથી, હા પણ મારે તો 100 વર્ષનું કામ એ મારે 25 વર્ષમાં કરી બતાડવું છે. અને ગીજુભાઈએ કરી બતાડ્યું.